કે અખિલ બ્રહ્માંડના નાયક ભગવાન શ્રી કૃષ્ણ એક વખત દુર્યોધનના મહેલનો ત્યાગ કરી વિદુરના ઘરે ગયા હતા, એની કથા મને કહો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન સાંભળ, પૂર્વે એવું બનેલું જ્યારે જુગારની રમતમાં કૌરવો અને પાંડવો આ બંનેની વચ્ચે જુગારની રમત રમાણી. એમાં કૌરવોએ કપટ કરી અને પાંડવોને હરાવ્યા. પાંડવો હાર્યા એટલે પાંડવોના ભાગે 12 વર્ષ વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ આવી સજા નક્કી થઈ. 12 વર્ષ વનમાં રહેવાનું અને 13મું વર્ષ એવી રીતે ગાળવાનું કે કોઈને ખબર ન પડે ક્યાં રહે. જુગારમાં થયેલી હારના પરિણામે પાંડવો વનમાં જાય, 13 વર્ષનો વનવાસ પૂરો કરે અને પાંડવો પોતાના નગર તરફ આવવાની તૈયારી કરે. એવા સમયે એક દિવસ દુર્યોધન સિંહાસન ઉપર બિરાજે છે, બાજુમાં ધૃતરાષ્ટ્ર સભા ભરાણી છે. સભામાં મહામંત્રી વિદુરજી પણ બેઠેલા. ત્યારે વિદુરજી એમ કહ્યું કે હવે એ સમય નજીક આવી ગયો છે કે પાંડવોને આપણે એમનું રાજપાટ પાછું સોંપી દેવું જોઈએ. વિદુરજી નીતિની વાત કરે છે. નિયમ પ્રમાણે 13 વર્ષ પાંડવોએ પૂરા કર્યા છે, હવે આપણે એનું રાજ એને સોંપી દેવું જોઈએ. દુર્યોધનને ગમ્યું નહીં આ વાત, એટલે દુર્યોધન એમ કે છે કે વિદુરજી તમે રહો છો તો મારા રાજમાં, પણ હિત તમે છે ને પાંડવોનું ઈચ્છો છો, ખાવ છો મારું અને વખાણ ના કરો છો. ત્યારે વિદુરજી કહે છે હું પાંડવોના પક્ષમાં પણ નથી, હું કૌરવોના પક્ષમાં પણ નથી, હું છું નીતિના પક્ષમાં. નીતિ એમ કહે છે કે જેની સાથે જે વસ્તુની વાત જેવી રીતે થઈ એ કર્મ પૂરું થઈએ એ વાત એવી રીતે કરવી જોઈએ. વિદુરજીએ નીતિમત્તાની વાત કરી છે. વિદુરજી સત્ય બોલ્યા છે, પણ યાદ રાખજો સત્ય હંમેશા કડવું હોય. ગમવું નહીં દુર્યોધનને, એટલે દુર્યોધન કહે છે, વિદુરજીને ગમે એવા શબ્દ કહેવા લાગ્યો. વિદુરજી કહે છે કે હવે તારા રાજ્યમાં હે દુર્યોધન અનીતિ પ્રસરી ગઈ છે. હવે તું બોલશો કાંઈક અને કરશો કાંઈક, તું તો દોરંગો થઈ ગયો છો, એટલે મારે હવે તારી ભેગું રહેવું નથી. આપણા સંતો પણ એમ કે ઘડીક જે માણસ આમ બોલતો હોય, કહેવામાં કાંઈક હોય, જીવવામાં કાંઈક હોય, એની ભેગો સંગય ન કરવો, દોરંગા ભેળા નો બેસવું. આપણા સંતો કે છે એવા દોરંગા ભેળા રે નો બેસીએ ધીરે, એવા દોરંગા ભેળા રે નો
રે ઘડીકમાં ભૂત રે ધીરે એ ઘડીકમાં રંગ સડે ઘડીકમાં ભૂત રે ઘડીકમાં પીરો થઈને પૂજાય રે એવા દોરંગાની એવા દોરંગાની ભેળાના બેસીએ વિદુરજી છે ને એ દુર્યોધન ને એમ કે છે કે દુર્યોધન હવે તો બબે બાજુ તું બોલવા મળ્યો. પેલા તું એમ કેતો તો કે 13 વર્ષ પૂરા થાય ને એટલા માટે હું એને એનું રાજ આપી દઈશ, પણ 13 વર્ષ પૂર્ણ થયે એ રાજ આપવાની હવે તું ના પાડે છો એટલે 2 મોઢાનો માનવી થઈ ગયો. સંતો સમજાવે કે એનો સંગ ન કરવો મારા વાલા. વિદુરજી પોતાના પત્ની સુલભાને સાથે લઈ અને રાજપાટ છોડી અને ગંગાના કિનારામાં ભજન કરવા માટે આવી જાય છે. રાજપાટ મહેલોને છોડી ગંગાના કિનારામાં એક નાની એવી ઝૂંપડી બનાવી અને ભગવાનનું ભજન કરવા લાગે. પોતાના ભાઈ ધૃતરાષ્ટ્રને ખબર પડે. ધૃતરાષ્ટ્ર મહેલમાંથી થોડું ધન મોકલાવે અને કહે છે વિદુરને જઈને દઈ આવો. વિદુર પાસે ધન લઈને આવે ત્યારે વિદુર પોતાની પત્નીને એમ કહે છે, એ સુલભા, ભાઈએ ધન મોકલાવ્યું છે, લેવું છે? સુલભા કહે નહીં, સૂકો ટૂકો ખાવો પણ નીતિનો ખાવો, અનીતિનો નથી ખાવો. કારણ કે અનીતિનું ધન હશે ને એમાં શાંતિ કદાપી નહીં હોય. એવા ઘણા ઘણા લોકો પાસે અસંખ્ય પૈસા હોય પણ જીવનમાં શાંતિ ક્યાં લેવા જાવી? 5 જણા ભેગા બેહીને ખાઈ ન શકે ને કરોડો રૂપિયા હોય તો શું કામ ના? પરિવારમાં એકતા ન હોય અને આંગણામાં 5 ગાડીઓ પડી હોય તો શું કામ ના? અનીતિનું ધન છે ને એ કદાપી શાંતિ ન લેવા દે. अनीति से धन होत है वर्ष 5 के 7, शंकर 12 बरस में तेरा जड़ा मूल से जात. ગાંઠનું ગોપી સંદેહ નહીં જાય. પત્નીને પૂછે છે ત્યારે સુલભા કહે છે કે આપણે નીતિનું ખાવું છે, અનીતિનું નથી ખાવું. મહેલ છોડીને આવ્યા છે અને ગંગાના કિનારામાં એક ઝૂંપડી બનાવીને ન્યારે છે. આ બાજુ પાંડવો ભેગા થાય, પોતાનું રાજ્ય પાછું મળે એટલા માટે ભગવાન કૃષ્ણને દૂત બનાવે અને ભગવાન કૃષ્ણ છે ને એ દૂત બની અને દુર્યોધનની પાસે આવે છે. ભગવાન કૃષ્ણ આવવાના છે એવી ખબર પડતા તો દુર્યોધન છે ને આખું હસ્તિનાપુર શણગાર્યું છે. હસ્તિનાપુર શણગારવામાં આવે છે, ઢોલ નગારા શરણાઈ આયોજન કરવામાં આવે છે ઊંચા મધુર સ્વરે. દેવ દેવાંગનાઓ બંદીજનો કૃષ્ણ ભગવાન આવવાના છે ને એની સ્તુતિ કરવા માટે રસ્તામાં ઉભા રહી જાય છે. સ્વાગત માટેની તૈયારીઓ થઈ છે. એમ કહેવાય છે ભગવાન અખિલ બ્રહ્માંડ અધિપતિ દ્વારકાનાથ રથ ઉપર સવાર થઈ અને
હસ્તિનાપુરમાં આવે ત્યારે લોકોએ ભગવાનનું સ્વાગત કર્યું છે. સ્વાગતમ કૃષ્ણ. હસ્તિનાપુર છે ને એને શણગારવામાં આવ્યું છે. ભગવાનની રાહ જોવાય છે. બધાય પોતાના ઘરથી બહાર નીકળી ખબર પડે કે ભગવાન આવે છે. દરેક વ્યક્તિ ભગવાનની રાહ જોવે છે ભગવાનના દર્શન કરવા માટે. એમ કહેવાય છે ભગવાન સોનાના રથ ઉપર સવાર થઈને જ્યારે હસ્તિનાપુરમાં પ્રવેશે ને ત્યારે ભગવાનના સ્વાગતમાં વિદુર અને સુલભા પણ આવ્યા છે. વિદુર અને સુલભા એક બાજુ ઊભા છે, મનોમન ભગવાનના દર્શન કરે છે અને મનોમન એમ કહે છે એ ભગવાન તારું અમે વર્ષોથી ભજન કરીએ છીએ, કોક દિવસ તો અમારો મહેમાન બન. સુલભાને એવો ભાવ થયેલો હો જ્યારે ભગવાનના દર્શન કરે ને ત્યારે કે આ ભગવાન જો મારા ઘરે આવે ને તો ભગવાનને મારે જમાડવા છે. ભગવાન રથ ઉપર સવાર છે. ભગવાનની દ્રષ્ટિ વિદુર અને સુલભા તરફ જાય. ભગવાન સેજ મુખ મલકાવે છે. ભક્તને ખબર પડી ગઈ કે ભગવાને સંકેત આપી દીધો છે. ભગવાન આવ્યા છે દુર્યોધન પાસે અને સભા ભરાણી છે અને દુર્યોધનને ભગવાન એમ કહે છે એ દુર્યોધન હું આજે દૂત તરીકે આવ્યો છું અને એટલું બધું સન્માન મને ન શોભે. અને હવે એ સમય થયો છે કે પાંડવો નિયમ મુજબ 13 વર્ષ વનવાસ ગાળ્યો છે. હવે એ સમય આવ્યો છે કે એમનું રાજ એમને સોંપી દઈએ. ત્યારે દુર્યોધન કહે છે કૃષ્ણ તમે દૂત તરીકે ભલે આવ્યા પણ હું પાંડવોને એનું રાજ્ય નહીં આપું. ભગવાન કહે રાજ્ય ન આપવું હોય તો 5 ગામ આપી દે. એ 5 ગામમાંથી એ પોતાનું જીવન નિર્વાહ ચલાવે. દુર્યોધન કહે હું એને એક સોયની અણી ખૂટે ને એટલું પણ નથી આપવું. ભગવાન ઘણું સમજાવે પણ અહીંયા ભાગવતકારે લખ્યું કે દુર્યોધન સમજ્યો નથી. યાદ રાખવાનું ઘણાને તમે સમજાવો ને એ સમજે નહીં ને તો બહુ હરખ શોક નહીં કરવાનો. કારણ કે ભગવાન સમજાવે જો ન સમજાવે તો આપણે સમજાવવા સમજે. દુર્યોધન સમજો નથી. ભગવાન ફરી વાર એમ કહે છે હે દુર્યોધન હજી કહું છું કારણ કે જો તું પાંડવોનું રાજ્ય એને નહીં સોંપે તો યુદ્ધ થશે. યુદ્ધ થશે તો કેટલાય લોકો મરાશે, કેટલાય માતા પુત્ર વિહોણી બની જશે, કેટલાય ભાઈ વિનાના થઈ જશે, લોહીની નદીઓ વહેશે, નિર્દોષ મરશે. માટે હજી સમજાવું છું આ યુદ્ધનું રહેવા દે, હજી અમને એનું રાજ આપી દે. રાજ ન આપવું હોય તો 5 ગામ એને આપી દે. દુર્યોધન કહે છે કે નહીં હું એને કઈ નહીં આપું. ત્યારે ભગવાન બોલ્યા છે સાંભળ દુર્યોધન, હવે યુદ્ધ થશે તો એમાં જીત નહીં કૌરવોની થાય નહીં પાંડવોની થાય ને જીત થશે કાળની. ભગવાન ઘણો સમજાવે પણ દુર્યોધન સમજ્યો નથી. બપોરનું ટાણું થયું એટલે દુર્યોધન છે ને ભગવાનને પોતાના પક્ષમાં લેવા માટે, આ વાત સમજવા જેવી છે, પોતાના પક્ષમાં લેવા માટે પહેલા તો એને સ્વાગતમાં બહુ બધી તૈયારી કરી, બહુ બધા પ્રલોભન આપ્યા. અને હવે બપોરનું ટાણું થયું એટલે ભગવાનને કહે છે કે હાલો ભગવાન બપોરનું ટાણું થઈ ગયું છે ને આપણે હરિહર કરી લઈ. ભગવાન મનોમન કહે હે દુર્યોધન તારા મહેલ તો મોટો છે પણ તારા મહેલમાં છે ને અનિતિનું ધન છે. અને ભગવાન કહે હું જેના ઘરમાં અનિતિનું ધન હોય ને એની ઘરે હું ખાતો નથી. તમે જોજો સમાજમાં ઘણાને બહુ મોટા બંગલા હશે, બહુ ગાડીઓ છે પણ વર્ષમાં એક વાર એના ઘરમાં ભગવાનનું સ્થાપન નહીં થાય. ભગવાન એવા મહેલમાં નથી જમતા.
આપણને એમ થાય કે આપણે કાંઈ કરતા નથી, પણ નહીં, ભગવાનની જ ઈચ્છા નથી કે તમારા મહેલે રોકાવું. ભાગ્યશાળી છે આ વ્રજ વલ્લભ મહિલા મંડળ, ભગવાનને 7 દિના મહેમાન બનાવ્યા. ભગવાન રોકાવા આવ્યા છે. દુર્યોધન ભગવાનને પ્રલોભન આપે. ભગવાન કહે આજનું ભોજન તો મેં બીજે નક્કી કર્યું છે, મારે ત્યાં જવાનું છે. અને એમ કહેવાય છે બરોબર બપોરના 12 વાગ્યાનો સમય થવા આવે, ભગવાન દુર્યોધનના મહેલેથી નીકળ્યા છે. અને ભગવાનને યાદ આવે છે ભક્ત વિદુર. એ વિદુર જે ગરીબ એવો વિદુર, રાજમહેલમાં રહેવા વાળો, પણ અનિતિનો ધનનો ત્યાગ કરી અને એક ઝૂંપડામાં એ ભક્ત રહે છે. ભગવાન કહે છે કે મને પદાર્થમાં રસ નથી, મને રસ છે ભગવાન ભક્તના પ્રેમમાં. અને ભગવાન હાલતા થાય કઈ બાજુ? તો કે વિદુરના ઘરે. એટલા માટે લખ્યું ચાલો ને વિદુર ઘરે જાય. ચાલો ને વિદુર ઘેર જાઈ, એવો ધજી ચાલો વિદુર ઘેર જાઈ, ચાલો ને વિદુર ઘેર જાઈ, એવો ધજી ચાલો વિદુર ઘેર જાઈ. બપોરનું ટાણું થઈ ગયેલું હો. અને ભગવાન હાલતા થયા કઈ બાજુ? ગંગાના કિનારામાં વિદુર અને સુલભા એક નાની એવી ઝૂંપડીમાં રહે છે. બપોરનું ટાણું અને ભગવાન વગર આમંત્રણે આવ્યા છે. ભગવાન યાદ રાખજો, ભગવાન આવી અને વિદુરનું એ દરવાજો ખખડાવે. અંદરથી અવાજ આવ્યો, કોણ? ભગવાન કે તમારું જ કોક પોતાનું છે, ખોલો. અને દરવાજો ખોલે ને તો ભાગવતકારે લખી નાખ્યું સન્મુખ ભગવાનને જોયા. વિદુર આવો એમણે જ કહી શક્યા. કેવો ભાવ છે? પંડીનો રોટલો તાંદળિયાની ભાજી, પંડીનો રોટલો તાંદળિયાની ભાજી, રુચિ રુચિ ભોગ ગાઈ. હર હર રામજી, હર રામજી, રુચિ રુચિ ભોગ ગાઈ. ઓ ધવતી ચાલો વિદુર ઘેર જાઈ, ચાલો ને વિદુર ઘેર જાઈ. ઓ ધવતી ચાલો વિદુર ઘેર જાઈ, જાઈ. ભગવાન વિદુર ના આંગણે આવ્યા છે. ભગવાનને જોયા પણ વિદુર આવો નથી કહી શક્યા. ભાગવતકારે લખી નાખ્યું ભગવાને વિદુરનો હાથ પકડી અને ભગવાન વિદુરને છે ને એના ઘરમાં લઈ જાય છે. ભગવાન ખાટલા પર બેસાડ્યા. ઘરમાં કાંઈ નહીં, ભગતના ઘરમાં તો શું હોય વાલા?
ભગવાનને ભગત બે. બપોરનું ટાણું સુલભાને ઘણું એમ થાય કે ભગવાનને એમ કહું જમીન જાઓ, પણ ઘરમાં કઈ હોવું તો જોઈએ ને. ભગવાન આવ્યા, વિદુર છે ને આંખમાંથી દડ 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 આહુ સારે. ભગવાનને જમાડું, પણ આજે મારા ઘરમાં જમાડવા માટે શું હોય? પણ એમ કહેવાય છે ભગવાન વાત સિદ્ધ કરે ત્યારે ભગવાને સામેથી જમવાનું માંગ્યું છે. વિદુરને કહે છે, વિદુર તમે મને બપોરા નહીં કરાવો. વિદુર કહે કે આ સોનાની નગરીનો રાજા, 56 ભોગનો જમનારો, અને મારા ઘરમાં તો હું શું જમાડું? પણ એમ કહેવાય છે ભગવાનની નજર પડી હો. રસોડામાં જોયું તો તાંદલિયાની ભાજી અને રોટલો પડેલો જોયો. ચૂલામાં તે ભાજી ચડતી હતી અને ભાગવતકારે લખ્યું ભગવાન ઊભા થઈ હાથે એ ભાજીને ઉતારી અને રોટલા અરે ભગવાને હાથે ભાજી ખાધી છે. શું બતાવે વાલા? ભગવાનને રસ છે તમારા પ્રેમમાં. પદાર્થથી કદાપી ભગવાન પ્રસન્ન નથી થતા. 56 ભોગ તમે ભગવાનને ધરી દેવાથી શું? એમાં ભાવ ન હોય તો ભગવાન નથી જમતો. આપણા મહેલ આજ મોટા થઈ ગયા અને મન હાકડા થઈ ગયા. એટલા માટે વધારે ને વધારે ભગવાનને મેળવવા હોય તો ભગવાન સાથે પ્રેમ કરજો. અને ભગવાન રહે છે ક્યાં? તો કે જ્યાં ભક્તો પ્રેમથી ભગવાનનું ભજન કરે. યાદ રાખજો.